નાના બાળકોની સલામતીની જવાબદારી મુખ્યત્વે વાલીઓની અને શિક્ષકોની હોય છે, પણ કમનસીબે આપણે એના પર પૂરતું ધ્યાન આપતા નથી અને પછી જ્યારે કોઈ અકસ્માત કે દુર્ઘટના બને ત્યારે હૈયાફાટ રુદન કરવા સિવાય આપણી પાસે કંઈ બચતું નથી। હવે જુઓ આ દ્રશ્યો। આ પ્રકારના દ્રશ્યો રાજ્યમાં નવા નથી। અનેક વખત આ જ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ ચૂક્યા છીએ। આ વખત આ દ્રશ્યો છે સાબરકાંઠાના ઈડરના, જ્યાં વડાળી શાળા નંબર 2 ના બાળકોને પ્રી વેકેશન કેમ્પ માટે આ રીતે ચોરીવાડ શાળામાં લઈ જવાતા હતા। હવે જરા વિચાર કરો, આ બાળકોને જે રીતે લઈ જવાયા છે તેમાં અકસ્માત થાય તો જવાબદારી કોની? શું કોઈ અન્ય વિકલ્પ નહોતો બાળકોને લઈ જવા માટે? અહીં ચોક્કસ સવાલ થાય કે આખરે આટલી જોખમી સવારી કેમ? કારણ કે ગંભીર પ્રશ્ન છે। કેમ બાળકોને વાહનોમાં ખીચોખીચ બેસાડવામાં આવે છે? તેમની સલામતીનું શું? વાહનોમાં બાળકોની સલામતી માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કેમ નથી હોતી? જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તે સવાલ મોટો થાય છે। માતા પિતા શા માટે આવી જોખમી સવારી માટે મંજૂરી આપે છે? શું તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવે આવી સ્થિતિનું નિર્માણ થાય છે? સતત ઘટતી દુર્ઘટનાઓમાંથી પણ કેમ કોઈ બોધપાઠ નથી લેવાતો? આવા તમામ સવાલ છે, પરંતુ આપણે તેના પર ધ્યાન નથી આપી રહ્યા। આ ઘટનાની તપાસ કરાવી મારા તાલુકા પ્રાથમિક પાસેથી રિપોર્ટ મેળવી અને જો એની અંદર કોઈ અઘટિત વસ્તુઓ જણાશે તો ચોક્કસ નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે। શાળા હોય કે શાળાની બહાર હંમેશા બાળકોની સલામતી હંમેશા પ્રાધાન્ય આપવાનું રહેતું હોય છે। જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ પણ જવાનું થતું હોય, પ્રવાસના ચોક્કસ નિયમો બનાવેલા છે, નિયમોના આધીન જ કામ કરવાનું હોતું હોય છે। એક્સપોઝર વિઝિટ હોય તો પણ ગામની અંદર હોય તો પણ એની સલામતી બાળકોને ધ્યાનમાં રાખી અને લઈ જવાના થતા હોય છે।